ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચારના તમામ માધ્યમોનો અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમાચાર પત્રો, ટેલિવિઝન, રેડિયો અને ઇન્ટરનેટનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ચૂંટણી પ્રચાર માટે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત. અહીં વાત આજના ચૂંટણી પ્રચારની તો કરવી છે, સાથે વાત વર્ષ 1970 બાદ જોવા મળેલા ચૂંટણી પ્રચારની પણ કરવી છે. સંદેશ વિશેષના નહેરુથી મોદીની પહેલી શ્રેણીમાં આપણે સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણીની ચર્ચા કરી. તે બાદ વર્ષ 1952 બાદના ચૂંટણી પ્રચારની પણ વાત કરી. આજે વાત ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયીથી લઈ હાલના વર્તમાનની રાજનીતિના મુખ્ય ચહેરા નરેન્દ્ર મોદી, રાहुल गांधी સુધીના સમયકાળની કરવી છે. मेरे संग आप सब मिलके बोलिएगा, जय हिंद, जय हिंद. લોકશાહીના મહાપર્વમાં પ્રચાર છે જરૂરી. कश्मीर से लेकर कन्याकुमारी तक फैला हुआ भारत अपनी सनातन संस्कृति के साथ आधुनिकता का वर्ण करने के लिए अमरकाल तक इस तीर्थ यात्रा में चलता रहेगा. મત આપો તે કહેવા પણ પ્રચાર જરૂરી. मेरे साथ बोलिए, जय हिंद. जनता पार्टी क्रांति की कोख से जन्म लेकर सामने आई है. મને મત આપો તે કહેવા પણ પ્રચાર જરૂરી. પ્રચાર વિના નથી પૂર્ણ થતી ચૂંટણી. સંદેશ વિશેષમાં જાણો પ્રચાર કેમ છે જરૂરી. સંદેશ વિશેષના સ્પેશિયલ રિપોર્ટ નહેરુથી મોદીમાં અગાઉ વાત કરી આપણે સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણીની. તે દરમિયાન કેવો ચૂંટણીનો માહોલ હતો તેની ચર્ચા કરી. વર્ષ 1952માં દેશને પહેલા વડાપ્રધાન મળ્યા. તે પછી રાજકીય પાર્ટીઓ અને નેતાઓ કેવી રીતે ચૂંટણી પ્રચાર કરતા હતા તેના વિશે જાણ્યું. વર્ષ 1970 સુધીની ચૂંટણી પ્રચારની રીત અલગ હતી. તે સમયે ખૂબ જ ઓછા સંસાધનો સાથે અનેક મુશ્કેલીઓ વચ્ચે ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હતો. ભલે ટેકનોલોજી નહોતી, પણ આજના મતદારો કરતા તે સમયના મતદારોમાં મતદાનને લઈને સભાનતા વધારે હતી. સમય પસાર થતા ચૂંટણી પ્રચારની રીતોમાં મોટા પરિવર્તન જોવા મળ્યા. ત્યારે હવે વાત વર્ષ 1970 થી 1990 સુધીના સમયકાળની. ચૂંટણીમાં ધર્મ અને જાતિના નામે વોટ નહીં માંગવા આ એડવાઇઝરી ચૂંટણી પંચ તરફથી તમામ ચૂંટણીઓમાં બહાર પાડવામાં આવતી હોય છે. પણ રાજકીય પક્ષો કાયમથી આવા નિયમોનો ઉલાળ્યો કરતા આવ્યા છે. ધર્મ અને જાતિને આધારે વોટ માંગવાનું રાજકારણ આજકાલનું નહીં, પણ દાયકાઓથી ચાલતું આવ્યું છે. બસ ખાલી રીત બદલાય છે, પણ રાજકીય પાર્ટીઓએ આ રિવાજ ક્યારેય નથી છોડ્યો. દરેક જ્ઞાતિના લોકોના પોતાના કુળદેવી અને ઈષ્ટદેવ હોય છે. ત્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે નેતાઓ ગામડાઓમાં મંદિરમાં જતા, ત્યાં બેઠક કરતા. જે તે જ્ઞાતિના કુળદેવીના કે ઈષ્ટદેવના મંદિરોમાં આ નેતાઓ જતા અને ત્યાં જે તે જ્ઞાતિના લોકો સાથે સંવાદ કરતા હતા અને તેમના મત અંકે કરવાના પ્રયાસ કરતા હતા. અંતરિયાળ વિસ્તારના ગામોમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ ના હોય અને બીજી પણ વ્યવસ્થા ના હોય, તો એ ગામોમાં એક દરેક જ્ઞાતિના દરેકને પોતાના એક અધિષ્ઠાતા દેવ કે દેવી કે એમની એક માન્યતાવાળા કોઈ ભગવાન હોય છે. તો એ જે તે મંદિરમાં એક પછી મિટિંગ કરવામાં આવે અને એ મિટિંગ કર્યા પછી એ મંદિરની અંદર એ ગામના જે મંદિરના કે એ દેવને માનતા હોય એ લોકોને ભેગા કરી એમના હાથમાં ચોખા અને કંકુ મૂકવામાં આવે અને સોગંદ વિધિ કરવામાં આવે કે અમે આજથી સોગંદ લઈએ છીએ કે અમે તમને જ મત આપીશું કે ફલાણી પાર્ટીને મત આપીશું. આ બધી એક જૂની પદ્ધતિઓ હતી. એ પદ્ધતિઓ ખતમ થઈ ગઈ. આ એ સમયગાળાની વાત છે જ્યારે ગામડાઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. લોકોમાં અંધશ્રદ્ધા વધારે હતી. તેવામાં કેટલીક રાજકીય પાર્ટીઓ ભોળી જનતાની આસ્થાનો વોટ મેળવવા ફાયદો ઉઠાવતી હતી. પણ સમય પસાર થયો, શિક્ષણનું પ્રમાણ વધ્યું, પ્રજા પણ સમજવા લાગી કે રાજકીય પાર્ટીઓ તેમના વોટ મેળવવા તેમની આસ્થા સાથે રમત રમે છે અને રાજકીય પાર્ટીઓના આ રીતના કિમિયા આવનારા વર્ષોમાં ફેલ સાબિત થઈ ગયા. દેશમાં જુદી જુદી રાજકીય પાર્ટીઓ વધી.
કોંગ્રેસમાં પણ આંતરિક વિગ્રહ ચરમસીમાએ પહોંચ્યો હતો. જવાહરલાલ નહેરુ, તેમના પુત્રી ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા મોરારજી દેસાઈએ ઇન્દિરા ગાંધી સામે બળવો પોકાર્યો હતો. તે બાદ ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ ચૂંટણી મેદાનમાં સામસામે ઉતરી પડ્યા. આ બંને મોટા નેતાઓ સમાંતર સભા યોજવા લાગ્યા. તે સમયગાળામાં રાજકીય પાર્ટીઓ પોતાની સભામાં વધુને વધુ લોકોને લાવવા માટે એડી ચોટીનું જોર લગાવતી હતી. બળદગાડામાં બેસીને સભા સાંભળવા જવાનો ક્રેઝ જનતામાં જતો રહ્યો હતો. તેવામાં રાજકીય પક્ષો જ્યાં સભા હોય ત્યાં ભીડ ભેગી કરવા આસપાસના શહેર અને ગામડાઓમાં વાહન મોકલતા હતા. તે સમયે પરિવહન માટે સૌથી વધારે જીપનો ઉપયોગ થતો હતો. એટલા માટે જનતાને જીપમાં બેસાડીને સભા સ્થળે લઈ જવાતી. તે સમયે જાહેર સભાના સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે સમાચાર પત્ર અને રેડિયોનો મહત્તમ ઉપયોગ કરાતો. જે નેતાની સભામાં વધારે જનતા તે નેતાનો વધારે પ્રભાવ તેવું તે સમયે માનવામાં આવતું હતું. પ્રચારમાં જે પડદાઓ હોય પડદા ઉપર હાથ ચિત્રામ થતું હતું, પોસ્ટરો લાગતા હતા અને માઇકો ઉપર રિક્ષા ઉપર માઇકો બાંધીને રિક્ષાઓ જતી હતી અને એ પ્રમાણે પ્રચાર અને લોકો ઘરે ઘરે જતા હતા. એ વખતે સભાઓ જે થતી હતી તો સભાઓ પહેલાં માણસોને ભેગા કરવા માટે થોડોક મનોરંજન કરવામાં આવતું હતું, ગીતો ગવડાવવામાં આવે, પબ્લિક ભેગી થાય. એ પ્રમાણે ધીમે રહીને રાતે જે તે નાના નાના મોહલ્લા હોય ત્યાં મિટિંગો થતી હતી. હાલના સમયમાં રાજકીય પાર્ટીઓના નેતાઓ માટે ચૂંટણી સભા કરવી ખૂબ સરળ થઈ ગઈ છે. મેદાનો, ઓડિટોરિયમની સંખ્યા ખૂબ વધારે છે, જેના કારણે રાજકીય પાર્ટીઓ સરળતાથી સભાનું આયોજન કરી શકે છે. એક જ શહેરમાં જ એટલા મેદાન હોય કે જુદી જુદી પાર્ટીના નેતા આરામથી ચૂંટણી પ્રચાર કરી શકે છે. પરંતુ દાયકાઓ પહેલા આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહોતું. કોઈ મોટા શહેરમાં માંડ એક મેદાન હોય જ્યાં ચૂંટણી સભા થઈ શકે. તે પહેલાના વર્ષોમાં વધારે રાજકીય પાર્ટી ન હોવાને કારણે સભા સ્થળ પર આરામથી ચૂંટણી પ્રચાર કરી શકાતો. પરંતુ જ્યારે રાજકીય પાર્ટીઓ વધી ત્યારે એક જ શહેરમાં ચૂંટણી સભા કરવા માટે જગ્યા મેળવવી મુશ્કેલ બની. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવતા હતા ત્યારે તેઓએ કોઈ મેદાન પર ચૂંટણી સભા નહોતી સંબોધી. પરંતુ રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં અમદાવાદના રસ્તા પર જનતાને સંબોધન કર્યું હતું અને મોડી રાત્રે પણ અટલજીને સાંભળવા માટે જનમેદની ઉમટી પડી હતી. તો અટલ બિહારી વાજપેયીની સભા એ સમયમાં તો ગ્રાઉન્ડ બાઉન્ડ હતા જ નહીં, તો રાતના 9 વાગે કે 10 વાગે એ પોળોમાં કે રસ્તાઓ પર, મને યાદ છે કે જ્યાં આપણે મ્યુનિસિપલ કોઠા છે અને મ્યુનિસિપલ કોઠાથી આગળ જ્યારે આપણે આગળ જઈએ છીએ ગીતા મંદિર તરફ આવતા તો રસ્તા ઉપર રાતના કડકડતી ઠંડીમાં અટલ બિહારી વાજપેયીજીએ રોડ પર પબ્લિક મિટિંગ કરી હતી અને એટલા બધા માણસો એ મિટિંગમાં હતા કે એની કલ્પના, કારણ કે એનું રિપોર્ટિંગ કરવા માટે પણ હું જ ગયેલો હતો અને એ વખતે એવો કોઈ પ્રતિબંધ નહોતો કે રોડ પર મિટિંગ કરી શકાય કે ના કરી શકાય. અને એ એમની પ્રચાર પદ્ધતિ હતી અને અટલજી એમની મંત્રમુગ્ધ કરી દેનારી વાણીથી લોકોને પ્રભાવિત કરી દેતા હતા. વર્ષ 1990ના દાયકા બાદથી તો ચૂંટણી પ્રચારમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું. લોકોના ઘરે ટેલિવિઝન આવ્યા. ટેલિવિઝનનો મહત્તમ ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરવામાં આવતો. ટેલિવિઝનને કારણે રાજકીય પક્ષોને ઘણો ફાયદો થવા લાગ્યો. જનતામાં ફિલ્મી સિતારાઓનો તે સમયે પણ પ્રભાવ હતો અને અત્યારે પણ છે. એટલા માટે ચૂંટણી પ્રચાર માટે ફિલ્મી સિતારાઓનો ઉપયોગ કરાતો. ચૂંટણી પંચ ફિલ્મી સિતારાઓનો ઉપયોગ કરતી કારણ કે તેમની અપીલ કરવાથી મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે. રાજકીય પાર્ટીઓ તેમની જાહેર સભામાં જે તે ફિલ્મી સિતારાઓને બોલાવતા અને આ ફિલ્મી સિતારાઓને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડતી. તેવામાં ફિલ્મી સિતારાઓએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, શત્રુઘ્ન સિન્હા સહિતના કલાકારો ચૂંટણી પ્રચાર કરતા. ઇન્ટરનેટની ક્રાંતિ આવ્યા બાદ પ્રચાર હાઈટેક થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ હવે દરેક ચૂંટણીમાં કેમ્પેઇન લોન્ચ કરે છે અને આ કેમ્પેઇન મતદારો પર મોટો પ્રભાવ પાડે છે. વર્ષ 2014ની ચૂંટણી માટે જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે ભાજપે સૂત્ર આપ્યું, અબ કી બાર મોદી સરકાર. તો કોંગ્રેસે નારો આપ્યો,
कांग्रेस के मजबूत हाथ। વર્ષ 2019ની વાત કરીએ તો વર્ષ 2014ની જીત બાદ ભાજપે કહ્યું ફિર એક બાર મોદી સરકાર। જેની સામે કોંગ્રેસે કેમ્પેન લોન્ચ કર્યું અબ હોગા ન્યાય। વર્ષ 2024ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। મોદી સરકાર ત્રીજી વખત જંગી લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે। આ ચૂંટણી માટે ભાજપે એક નહીં પરંતુ બે કેમ્પેન લોન્ચ કર્યા છે। એક તો મોદી કી ગેરંટી અને બીજું मैं हूं मोदी का परिवार। જેની સામે કોંગ્રેસ ન્યાય આપવાની ગેરંટી સાથે મેદાને ઉતરી છે। ટેલિવિઝન છે જેની પર વિજ્ઞાપનો પણ અપાય છે। ત્રીજું યુટ્યુબ ચેનલ છે। તો યુટ્યુબ ચેનલમાં પણ મેં જોયું છે કે તમે યુટ્યુબ ચેનલમાં કોઈ પણ એક હિન્દી કે ઇંગ્લિશ મૂવી જોતા હોય તો દર 15 કે 20 મિનિટના અંતરે એક એડવર્ટિઝમેન્ટ પોલિટિકલ બાબતની આવી જાય કે ભાઈ આ સરકારે આવા કામ કર્યા છે। એટલે એ પણ એક હાઈટેક પ્રચાર શરૂ થયો છે અને દરેક પોલિટિકલ પાર્ટી પાસે પોતાનું એક આઈટી ડિપાર્ટમેન્ટ પણ છે અને આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા મોબાઈલ એ પણ એક મજબૂત એક સોશિયલ મીડિયા અને મોબાઈલ પણ હવે એક શક્તિશાળી પ્રચારનું માધ્યમ બન્યું છે। તો મોબાઈલ પર દરેક પોલિટિકલ પાર્ટીની એક સિસ્ટમ છે અને એ પોલિટિકલ પાર્ટીની સિસ્ટમના આધારે એ પ્રચાર મોબાઈલ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા પણ થાય છે। આ એક નવી પદ્ધતિ છે। હા, પણ સોશિયલ મીડિયા પર ઘણી વખતે સાચીની સાથે ખોટી ઇન્ફોર્મેશન અને મિસઇન્ફોર્મેશન પણ લોકો સુધી પહોંચાડવામાં આવે છે। ચૂંટણી પ્રચારની બદલાતી રીતની અહીં વાત કરી। કોઈ રાજકીય પાર્ટીના પ્રચારના પ્રભાવ વધારે પડે છે તો કોઈનો ઓછો પડે છે, પરંતુ દરેક રાજકીય પક્ષ પ્રચાર માટે કોઈ કસર નથી છોડતો। ભલે ટેકનોલોજી નવી આવી ગઈ હોય, સોશિયલ મીડિયામાં પ્રચાર સરળ થઈ ગયો હોય, પણ આજે પણ જાહેર સભાને સંબોધવી, રેલી કાઢવી, બેઠકો યોજવી તે રીત આજે પણ પ્રચારમાં એટલી જ ઉપયોગમાં લેવાય છે જેટલી પહેલી લેવામાં આવતી હતી। દેશની પહેલી ચૂંટણી વિશે પણ જાણ્યું, તે બાદની ચૂંટણી માટે થયેલા પ્રચારની પણ ચર્ચા કરી અને આજના સમયમાં થતા હાઈટેક ચૂંટણી પ્રચારની પણ વાત કરી। રાજકીય પાર્ટીઓ મને વોટ આપો તેવી અપીલ કરતા હોય છે, તો ચૂંટણી પંચ તમે વોટ આપો તે અપીલ કરે છે। ત્યારે લોકશાહીના મહાપર્વમાં જો આટલી મહેનત થતી હોય ત્યારે નાગરિકોની પણ ફરજ બને છે કે તેઓ મતદાન કરીને લોકશાહીના પર્વને વધાવી લે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।